ચોમાસા પહેલા અમદાવાદમાં ભયજનક વૃક્ષો દૂર કરવામાં આવ્યા હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગે 10,141 ભયજનક વૃક્ષ હટાવ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ એબીપી અસ્મિતાની ટીમે તપાસ કરી તો અનેક વિસ્તારમાં ભયજનક વૃક્ષો જોવા મળ્યા। સેટેલાઇટની અર્થ સોસાયટી પાસે જોખમી વૃક્ષ જોવા મળ્યા। આવા જ દ્રશ્યો ગુજરાત યુનિવર્સિટી 4 રસ્તાની પાસે પણ જોવા મળ્યા। વૃક્ષ નમી ગયા હોવાથી સીસીટીવી કેમેરા પણ ઢંકાયેલા જોવા મળ્યા। ચોમાસા પહેલાં ગાર્ડન વિભાગ તરફથી કરવામાં આવેલા સર્વેમાં શહેરમાં કુલ 10,141 વૃક્ષો ભયજનક હોય તેને ટ્રીમ કરવાની અથવા તેની ડાળીઓ તોડી નાખવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય રીતે ન કરાઈ હોય તે પ્રકારની સ્થિતિ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે। એબીપી અસ્મિતા હાલ સેટેલાઇટ વિસ્તારમાં છે। દ્રશ્યો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં બતાવીએ। અર્થ બંગલોની જે સ્કીમ આવેલી છે અને તેની બહાર આવેલું આ પીપળાનું વૃક્ષ છે, અનેક વર્ષ જૂનું વૃક્ષ છે, પણ તેની ડાળીઓ અને તેના પાંદડા એટલી હદે અહીંયા આગળ વધી ચૂક્યા છે કે બંગલાનું જે મુખ્ય દ્વાર છે ત્યાં આ પાંદડા પહોંચી રહ્યા છે। તેની સાથે જે બંગલો છે તેની છત ઉપર પણ આ ઝાડ છે તેના પાંદડા પહોંચી રહ્યા છે। વૃક્ષના થડને જોતા અનેક વર્ષ જૂનું આ વૃક્ષ હોય તે પ્રકારનું અનુમાન ચોક્કસથી લગાવી શકાય અને આ જે આખું થડ છે તે પણ નમી ગયેલી હાલતમાં છે। કોર્પોરેશન તરફથી જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ભયજનક વૃક્ષો હોવાની સ્થિતિ સામે આવી હતી। આપ આગળ પણ દ્રશ્યો જોશો, જે વૃક્ષો છે તેની ડાળીઓ પણ ટ્રીમ ન કરાતા પરિસ્થિતિ એ સર્જાય છે કે આખો રોડ છે તે ઉપરથી ઢંકાઈ જાય છે અને રોડની સામસામે આવેલા વૃક્ષો છે તેની ડાળીઓ એકબીજાને અડી જતી હોય તે પ્રકારની પરિસ્થિતિ શહેરમાં ઠેક ઠેકાણે જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં સિઝનનું 21 ઇંચ જેટલો વરસાદ હાલ સુધી પડી ચૂક્યો છે, પરંતુ હજી પણ ચોમાસું ચાલુ છે અને આવા સંજોગોમાં અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ આવે તેવી સ્થિતિમાં નાગરિકો અથવા વાહન ચાલકોને વધુ પડતા વૃક્ષના પાંદડા અને ડાળીઓના કારણે નુકસાન થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।